ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને સરસ મજાનું દહીંની તિખારીની રેસીપી બતાવીશ મિત્રો, જે તમને ખૂબ જ ઓછા સમયમાં બની જાય તેવી સરસ મજાની દહીંની તિખારી અને સરસ મજાની ભાખરી આપણે બનાવવાના છીએ મિત્રો। જે માટે હું તમને બતાવી રહ્યો છું તે આપણા બગીચાની અંદર જે સરસ મજાનું લીલું લસણ છે દેશી, તે આપણે લઈ લઈએ થોડું। મરચાં પણ લીલા છે આપણા બગીચામાં, બીજા પણ શાકભાજી ઘણા છે, પણ એ હું તમને પછી ના રેસીપી બનાવશું ત્યારે બતાવીશ। હાલ આપણે થોડું લીલું લસણ લઈ લઈએ, જે તમે જુઓ મિત્રો। ચાલો આપણે આપણા બગીચામાં આવી ગયા છીએ મિત્રો, જે હવે આપણે સરસ મજાનું દેશી લસણ જે તૈયાર છે તે આપણે થોડુંક લઈ લઈએ। સરસ મજાનું સુગંધ આવી રહી છે લીલા લસણની મિત્રો, જે તમે જોઈ રહ્યા છો। સરસ મજાનું આપણે મરચી ઉપર મરચાં પણ લીલા આવી ગયા છે, જે હું પછીના વિડીયોમાં તમને બતાવીશ મિત્રો। લીલા કાંદા પણ ઉગી ગયા છે, મેથી પણ ઉગી ગઈ છે, શીંગ પણ ઉગી ગઈ છે, તેમજ દૂધી, કારેલા, ગલકાના વેલા પણ સરસ મજાના થઈ ગયા છે, તેમજ પોપૈયાના થોડાક છોડવા પણ આપણે વાવ્યા હતા તે પણ સરસ ઉગી ગયા છે। તેમજ બીજું જે કંઈ આપણે વાવ્યું છે તે હું તમને પછીના વિડીયોમાં બતાવીશ। અત્યારે આપણે જે લસણ લઈ રહ્યા છીએ તેને હવે બરાબર પાણીમાં થોડુંક ધોઈ નાખીએ મિત્રો। ચાલો આપણે હવે રસોઈની થોડી તૈયારી કરીએ મિત્રો। હવે આપણે જે લસણનો મસાલો તૈયાર કરી લીધેલો છે ખાંડીને, એ તમે જોઈ રહ્યા છો, તે ચટણી તૈયાર છે લસણમાં નાખવા માટે। દહીં પણ સરસ મજાનું તૈયાર કરી લીધેલું છે મિત્રો। સાથે સાથે ભાખરી માટે આપણે તૈયારી કરી લીધી છે મિત્રો, તમે જોઈ રહ્યા છો। હવે આપણે સરસ મજાનું દહીં તૈયાર કરીએ, જે હું તમને બતાવી રહ્યો છું। સર્વપ્રથમ આપણે ગેસ ઉપર તપેલીમાં થોડુંક તેલ લીધેલું છે મિત્રો। આપણે હવે તેલ આવી ગયું છે, તેમાં થોડીક રાઈ નાખી દઈએ, જે રાઈ ફૂટી રહી છે એનો અવાજ પણ તમે સાંભળી રહ્યા છો મિત્રો। હવે તેમાં આપણે થોડી વઘાણી નાખી દઈએ, એટલે કે હિંગ, અમે વઘાણી પણ બોલીએ છીએ, હિંગ પણ બોલીએ છીએ મિત્રો। હવે એમાં આપણે લસણીયો મસાલો જે ખાંડીને તૈયાર કર્યો હતો તે અંદર થોડોક નાખીશું મિત્રો। જે તમે જોઈ રહ્યા છો। હવે એને બરાબર મિક્સ કરી લઈએ। એમાં થોડું હળદર નાખીએ, થોડુંક ધાણા જીરું, જરૂરિયાત પ્રમાણે મીઠું, એને બરાબર મિક્સ કરી લઈએ મિત્રો। હવે થોડુંક પાણી ઉમેરવાનું છે અંદર, ખાલી 2-3 ચમચી જેટલું છે, એને બરાબર મિક્સ કરી લઈએ। સરસ મજાનું તૈયાર થઈ રહ્યું છે, તમે જોઈ રહ્યા છો। સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે। હવે આપણે તેમાં ચપટી 2-4 દાણા મિત્રો, આપણે જે તેલની અંદર
લસણીયો મસાલો ખાંડેલો નાખેલો હતો, ચટણી, ત્યાર પછી હળદર, મીઠું, મસાલો, હિંગ જે નાખ્યું હતું તે બરાબર ઉકળી ગયું છે. હવે આપણે તેમાં આપણી જે બગીચાનું લીલું લસણ છે. ચાલો મિત્રો, હવે આપણે લસણીઓ જે ઉકળીને ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે, જે નીચે તપેલી લઈને આપણે અંદર હવે દહીં નાખશું, કારણ કે ઉપર જો ગરમ હોય નાખશું તો દહીં ફાટી જાય છે. હવે આપણે તેમાં દહીં ઉમેરી લઈએ. સરસ મજાનું દહીં છે મિત્રો, એ તમે જોઈ રહ્યા છો. ચાલો મિત્રો, એ તમે જોઈએ કલર પણ સરસ મજાનો છે, દહીં પણ તૈયાર થઈ ગયું છે. તેમાં થોડુંક લીલું લસણ પણ ઉમેરેલું છે. સરસ મજાનો કલર આવ્યો છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. ચાલો હવે આપણે ભાખરીની તૈયારી કરી લઈએ મિત્રો. મિત્રો, આપણે આજે દહીંની તિખારી અને ભાખરી બનાવવાની હોય તો સરસ મજાની ભાખરી માટે લોટ બાંધી લઈએ. જે આપણે ભાખરીનો લોટ લીધેલો છે તેમાં થોડુંક મીઠું નાખેલું છે. હવે એમાં આપણે થોડું જરૂરિયાત પ્રમાણે મોવણ માટે તેલ નાખશું, જે તમે જોઈ રહ્યા છો. હવે આપણે લોટને બરાબર તેલ અને મીઠું મિક્સ કરી લઈએ. સરસ મજાનો લોટની અંદર મીઠું અને તેલ ભળી જાય ત્યાં સુધી બરાબર ચોળી લ્યો. હવે આપણે તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને ભાખરીનો લોટ બાંધી લઈશું, એટલે કે તૈયાર કરી લઈએ. ચાલો મિત્રો, હવે ભાખરી પણ તૈયાર થઈ રહી છે, તમે જોઈ રહ્યા છો. એક બાજુ ભાખરી વણાઈ રહી છે, બીજી બાજુ ભાખરી શેકી રહ્યા છીએ, જે તમે જોઈ રહ્યા છો. સરસ મજાની ભાખરી અને ખાટા દહીંની તિખારી ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો. તમે જોઈ રહ્યા છો, તૈયાર થઈ ગયેલી છે. ચાલો હવે આપણે ગેસને થોડો ધીમો કરી દઈએ. ચાલો મિત્રો, કાઠિયાવાડી દહીંની તિખારી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો. મોઢામાં પાણી પણ આવી રહ્યું છે મિત્રો. સરસ મજાની દેશી ઘીની ચોપડેલી ભાખરી પણ છે, ગોળ પણ છે, સૂકા કાંદા પણ છે, મરચાં પણ છે. સરસ મજાની ખાટી તિખારી દહીંની, જે અમે કાઠિયાવાડી છીએ અને આપણી જ રીતે જે કાઠિયાવાડી ઢબેથી અમે દહીંની તિખારી બનાવી છે, જે તમે જોઈ રહ્યા છો મિત્રો. જે આપણે ત્રીજા માળની વાડાની અંદર જે આપણો બગીચો છે ત્યાં જમી રહ્યા છીએ, તમે જોઈ રહ્યા છો મિત્રો. સરસ મજાનું કાઠિયાવાડી દ્રશ્ય છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. આવું જે ગામડાની વાડીમાં જે જમવાની રોનક હોય છે, તે જ રોનક હું આજે સુરતની અંદર ત્રીજા માળે જે આપણે બગીચો બનાવ્યો છે તેની અંદર લઈ રહ્યો છું મિત્રો. તમે પણ મારા સબસ્ક્રાઈબ છો, ચાલો જમવા માટે પધારો મિત્રો. સરસ મજાનું દ્રશ્ય છે, વાડી જેવું તમે લાગી રહ્યું છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. સરસ મજાના દહીંની તિખારી
આપણે હવે ચાલો જમી લઈએ મિત્રો. સરસ મજાની ભાખરી છે. ચાલો મિત્રો, જો તમને હવે આવા મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને કોમેન્ટ પણ કરજો કે તમને પણ દહીંની તિખારી સાથે શું શું ખાવ છો. ચાલો, જય યોગેશ્વર ભગવાન.